અને જેવી રીતે તમારી કુળદેવી છે ને, તમારી કુળદેવી કાળકા, ચાઉન, ખોડિયાલ, આ બધી બહુચર, આ બધી તમારી કુળદેવી થાય. કોઈની કોઈની કુળદેવી થાય. તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય ને હોય. એટલે આઠમના દિવસે પેલા કુળદેવી ખાય, કુળદેવી નિવેદ લે, કુળદેવી રાજી થાય. કારણ કે ભગવાન દ્વારવાળી માતા છે અને તમારી શિકોતર માતા, તમારી દાદી, તમારી ફઈ, તમારી દીકરી કે તમારી બેન હોય ને એ મૃત્યુ લોકની એક આત્મા છે. પણ આપણા આત્મા ના કહીએ ને એટલે શિકોતર માં કીધી, ઓકે ફઈ કીધી. એટલે નોમના દિવસે નિવેદ થાય ને તો શિકોતર. આજે ભલે ગમે તે લોકો ગમે તે કહેતા હોય પણ મોટા ભાગનું દુઃખ કોકના ઘરમાં હોય ને તો શિકોતર. આ કુળદેવી જેમ ગોતો છો ને, જેમ લોકો કુળદેવી ગોતો, મેલડી ગોતો, દુઃખ ગોતો, એવું કહો છો કે પેલા શિકોતર ગોતી લો ને તમારું દુઃખે શિકોતર ગઈ લે છે. કોઈ ઘર એવું બાકી નથી જેના ઘરમાં શિકોતર ના હોય. દરેકના ઘરમાં શિકોતર હોય. અમારી શિકોતર માતા હશે ને એને 200 વર્ષ થયા હશે, એને 250 કે 300 વર્ષ થયા હશે. તો તમારા ઘરની અંદર જે શિકોતર માતા થયા હોય ને એને જરૂરથી તમારી કુળદેવીને ખોળો નાખ્યો હશે. તમારા ઘરે કોઈ દીકરી